નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્પાની આડમાં પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો ધંધો ચલાવતા ઇસમોને શોધી કાઢતી વડોદરા શહેર એચટીયુની ટીમ। માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ મનુનીનામા નાઓની સૂચનાથી અને યુવરાજસિંહ જાડેજા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા એચ.એ. રાઠોડ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નિસ્ત નાબૂદ કરી ધંધો ચલાવતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડોક્ટર બી.બી. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ટી.યુ નાઓએ તાબાના માણસોને સૂચના કરતા એચ.ટી.યુ ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તોસીફ ઇસ્માઇલજી કત્રીનાઓ પોતાના આર્થિક ફાયદા સારું રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતે ધ રોયલ રીચ સ્ટાઇલ નામનું સ્પા દુકાન 233-234 લેલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ મણિનગર સોસાયટી પાસે તુલસીધામ 4 રસ્તા માંજલપુર વડોદરા ખાતે ચલાવતી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવે છે, જેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે ₹1200 થી ₹1500 લઈને ત્યારબાદ ઈચ્છુક યુવકો યુવતીઓ સાથે યુવક દીઠ ₹3000 થી ₹4000નો ભાવ લઈ સ્પામાં દેહ વેપારનો ધંધો કરે છે।